કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજા? ઓકે. હવે ચેપ્ટર નંબર 3 આપણે ગયા વખતે સ્વાધ્યાય 3.5 ના 1 થી 13 દાખલાનો અભ્યાસ કરેલો. હવે એની આગળના અંતર અને ઊંચાઈના દાખલા છે, એની આપણે વાત કરવાની નથી. અંતર અને ઊંચાઈના દાખલાની હમણાં આપણે કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા નથી. હવે એક બે ટોપિક છે એની વાત કરી લો ખાલી, એટલે આપણી અહીંયા વાત પૂરી થઈ જાય, ચેપ્ટર પૂર્ણ થઈ જાય. તો સૌથી પહેલો આપણે એક ટોપિક એવો છે કે વધતું વિધેય કોને કહેવાય અને ઘટતું વિધેય કોને કહેવાય. વધતું અને ઘટતું વિધેય. વધતું અને ઘટતું વિધેય. તો જે વિધેયની કિંમત x ની જેમ જેમ તમે કિંમત મૂકતા જાઓ એમ વિધેયની કિંમત વધતી જાય તેને વધતું વિધેય કહેવાય છે. દાખલા તરીકે y ઇઝ ઇક્વલ ટુ fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તમે x ની કિંમત 1 મૂકી દો તો y ની કિંમત 1, x ની કિંમત 2 તો y ની કિંમત 4, x ની કિંમત 3 તો 9, 4 તો 16. જેમ જેમ x ની કિંમત વધતી જાય તેમ તેમ વિધેયની કિંમતમાં પણ શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો આવા વિધેયને વધતું વિધેય કહેવાય છે. તેની વ્યાખ્યા આ રીતે છે કે જો x1 less than x2, this implies x1 less than x2, this implies fx1 less than or equal to fx2. આ શરતનું પાલન થાય તો f એ વધતું વિધેય છે તેમ કહેવાય. f એ વધતું વિધેય છે તેમ કહેવાય. અને વધતા વિધેયને સંકેતમાં આપણે આ રીતે બતાવીશું. વધતું વિધેય ને આ રીતે ઉપરની તરફનો એરો. કયો સંકેત એનો? આ રીતે ઉપરની તરફનો એરો એટલે વધતું વિધેય ગણીશું. હવે એ જ રીતે જો x1 less than x2, this implies fx1 less than fx2. આ શરતનું પાલન થાય તો f ને ચુસ્ત વધતું વિધેય કહે છે. f ને ચુસ્ત વધતું વિધેય કહે છે. એટલે અસમતા એની જ રહેશે. x1 less than x2, લેસ ધેન ના લેસ ધેન જ રહેતા હોય અને અહીંયા લેસ ધેન હોય તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ થતું હોય, બરાબર? તો એને વધતું વિધેય કહેવાય. અને લેસ ધેન ના લેસ ધેન લેતા હોય તો એને ચુસ્ત વધતું વિધેય કહેવાય. એ જ રીતે જો x1 less than x2, this implies fx1 is greater than or equal to fx2. આ શરતનું પાલન થાય તો f ને ઘટતું વિધેય કહે છે. f ને ઘટતું વિધેય કહેવાય છે. અને ઘટતા વિધેયને આ રીતે દર્શાવાય છે, નીચેની તરફનો એરો, બરાબર? અને વધતા વિધેયને ઉપરની તરફનો એરો. અને આમાં પણ આ જ રીતે જો x1 less than x2, this implies fx1 is greater than fx2. આ શરતનું પાલન થાય તો f ને ચુસ્ત ઘટતું વિધેય કહે છે. f ને ચુસ્ત ઘટતું વિધેય કહે છે. ટૂંકીને ટચ વાત એવી કહી દઉં તમને કે જો અસમતા બદલાય નહીં, અસમતા એટલે ખબર પડે, લેસ ધેન હોય તો લેસ ધેન ની જ અસમતા રહેતી હોય તો એને વધતું વિધેય કહેવાય.
અહીંયા ગ્રેટર દેનની અસમતા હોય તો સામે પણ ગ્રેટર દેનની જ અસમતા રહેતી હોય. ટૂંકમાં અસમતા ન બદલાય તો એવા વિધેયને વધતું વિધેય કહેવાય છે. અને જો અસમતા બદલાઈ જાય એટલે કે લેસ ધેન હોય તો ગ્રેટર દેનની અસમતા હોય, લેસ ધેન છે તો ગ્રેટર દેનની અસમતા, તો એને ઘટતું વિધેય કહેવાય. ઓકે, હવે આપણે વાત કરવાની છે આપણા ત્રિકોણમિતીય વિધેયોની. આપણે તો કોની વાત કરવી છે? ત્રિકોણમિતીય વિધેયની. તો આપણા જે ત્રિકોણમિતીય વિધેયો છે સાઇન, કોસ, સેક, કોસેક, ટેન, કોટ, એ દરેક ચરણમાં એની પ્રકૃતિ અલગ અલગ છે. દરેક ચરણની અંદર તેને વધતા અને ઘટતા વિધેયની વાત અલગ અલગ હોય છે. એની આપણે હવે વાત કરીએ. તો આ રીતે આપણા જે વિધેયોની વાત પહેલા લખું. વિધેય. તો વિધેયની વાત કરીએ અને આપણા ચાર ચરણ, પ્રથમ ચરણ, બીજું ચરણ, પ્રથમ ચરણ, પછી બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ચાર ચરણો, બરાબર, એની અંદરની વાત કરીએ. તો દરેક વિધેયની ખબર કેવી રીતે પડશે કયા ચરણમાં વધે છે, કયા ચરણમાં ઘટે છે, એનો ખ્યાલ કેવી રીતે આપણને આવશે? તેનો ખ્યાલ લાવવા માટે આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીએ? એકમ વર્તુળનો. આ એકમ વર્તુળ, આ એકમ વર્તુળ ઉપર x અક્ષ અને y અક્ષ, તમને ખ્યાલ છે કે અહીંયા a બિંદુમાં છેદે છે. a બિંદુના અહીંયા આમ 1 0, અહીંયા b બિંદુ જેના અહીંયા આમ 0 1, અહીંયા a ડેશ -1 0, અહીંયા b ડેશ 0 -1. ઓકે, હવે 0 થી π/2 પ્રથમ ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું અને 3π/2 થી 2π ચોથું ચરણ. તો હવે આપણે આપણા ત્રિકોણમિતિની વાત કરીએ. તેમાં સૌથી પહેલું સાઇન વિધેયની વાત કરું. સૌથી પહેલા સાઇન વિધેયની વાત કરું. ઓકે, હવે સાઇન વિધેય એટલે વાહ્યામ. તમને ખ્યાલ છે ને, સાઇન વિધેય એટલે કયો યામ કહેવાય? વાહ્યામ. કોઈ પણ ત્રિકોણમિતીય બિંદુનો વાહ્યામ એટલે કે સાઇન. હવે આપણે દરેક ચરણની અંદર વાહ્યામની ચકાસણી કરવાની છે. તો આનો વાહ્યામ 0 છે જો, પછી વાહ્યામ 1 થાય છે. એટલે એનો અર્થ એવો છે કે પ્રથમ ચરણમાં 0 થી π/2 માં વાહ્યામ 0 થી 1 એટલે વધ્યો એમ કહેવાશે. 0 થી 1 વધી ગયો એમ કહેવાશે. પછી π/2 થી π, અહીંયા વાહ્યામ 1 છે, અહીંયા વાહ્યામ 0 છે, એટલે 1 થી 0 તો વાહ્યામમાં શું થયો? ઘટાડો થયો. તો જ્યાં વાહ્યામ વધે છે ત્યાં આ વિધેય વધતું વિધેય કહેવાય, અને જ્યાં વાહ્યામ ઘટે છે ત્યાં સાઇન વિધેય આપણું ઘટતું વિધેય છે તેમ કહેવાય. તો પ્રથમ ચરણની અંદર સાઇન એટલે કે વાહ્યામ 0 થી 1 એટલે વધે છે. એટલે પ્રથમ ચરણની અંદર સાઇનની કિંમત વધે છે એટલે આ વધતું વિધેય. π/2 થી π એટલે 1 થી 0 ઘટે છે એટલે આ ઘટતું વિધેય. વધતા વિધેય માટે ઉપરની તરફનો એરો, ઘટતા વિધેય માટે નીચેની તરફનો એરો. હવે અહીંયા 0, અહીંયા -1, તો ત્રીજા ચરણમાં શું થયું? 0 થી -1 એટલે ઘટ્યું કહેવાય ને. -1 નાની સંખ્યા કહેવાય 0 ની સરખામણીમાં. એટલે ત્રીજા ચરણમાં સાઇનની કિંમત ઘટી. પછી -1 થી 0, -1 થી 0 એટલે વધ્યું કહેવાય.
એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે સાઇન વિધેય પહેલા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. સાઇન વિધેય પહેલા અને ચોથામાં વધે છે, જ્યારે બીજા અને ત્રીજામાં ઘટે છે. હવે cos વિધેયની વાત કરીએ. cos વિધેય એટલે કે એક્સ્યામ. cos વિધેય એટલે કે એક્સ્યામ. હવે દરેકનો એક્સ્યામ જોઈએ આપણે. આનો એક્સ્યામ 1 છે, આનો એક્સ્યામ 0 છે. 1 થી 0, 0 નાની સંખ્યા કહેવાય ને 1 ની સરખામણીમાં. એટલે શું થયું કહેવાય? cos એ ઘટતું વિધેય છે તેમ કહેવાશે. cos કયું વિધેય છે? ઘટતું વિધેય. હવે 1 થી એક્સ્યામ 0 થી -1, 0 થી -1 એટલે ઘટ્યું કહેવાશે. એટલે આને કયું વિધેય કહેવાય? ઘટતું વિધેય. હવે -1 થી 0, -1 થી 0, -1 થી 0 એટલે વધતું વિધેય થઈ ગયું કહેવાય. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે cos એ વધતું વિધેય છે. cos કેવું વિધેય છે? વધતું. હવે -0 થી 1 એટલે વધતું વિધેય. એટલે આ વધતું વિધેય. એટલે કે cos વિધેય પહેલા અને બીજામાં ઘટે છે, જ્યારે ત્રીજા અને ચોથામાં વધે છે. ઓકે, એટલે ટૂંકમાં આપેલું વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય એ તમારે આ રીતે એકમ વર્તુળ ઉપરથી નક્કી કરી શકાય. એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. હવે એની આગળ sec અને cosec ની વાત કરીએ. તો આપણું cosec વિધેય. તો cosec એ sin નું વ્યસ્ત છે. cosec એ sin નું વ્યસ્ત. એટલે જ્યાં sin ઘટે છે, જ્યાં sin ઘટશે ત્યાં cosec વધશે, જ્યાં sin વધે ત્યાં cosec ઘટે. તો sin એ વધતું વિધેય છે, તો cosec અહીંયા ઘટતું વિધેય. sin બીજા ચરણમાં ઘટે છે, તો cosec વધે છે. sin ત્રીજા ચરણમાં ઘટે છે, તો cosec એ વધે છે ત્રીજા ચરણમાં. sin ચોથા ચરણમાં વધે છે, તો cosec ચોથા ચરણની અંદર ઘટે છે. ઓકે, ક્લિયર? હવે sec વિધેય. sec એ કોનું વ્યસ્ત છે? cos નું. sec એ કોનું વ્યસ્ત? cos નું. તો cos પહેલા અને બીજામાં ઘટે છે, cos પહેલા અને બીજામાં ઘટે છે, તો sec એ વધવાનો છે. sec એ શું કરશે? વધશે. ત્રીજા અને ચોથા ચરણમાં cos વધે છે, તો sec શું કરશે? ઘટે છે. ઓકે, તો cosec અને sec એ વ્યસ્ત ઉપર આધાર રાખે છે. એને આપણે એકમ વર્તુળ ઉપર એની કોઈ વાત આપણે કરી શકીએ નહીં. આપણે એની એકમ વર્તુળ ઉપર ચર્ચા કરી શકતા નથી. હવે રહ્યો પ્રશ્ન tan અને cot નો. કોનો પ્રશ્ન રહ્યો? tan અને cot. તો tan એ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે. એની કોઈ પણ પ્રકારની સાબિતી આપવાની નથી. tan એ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે, જ્યારે cot એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે. cot એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે. ઓકે, ધ્યાન રાખજો. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? તો આ હતા આપણા 6 ત્રિકોણમિતીય વિધેયો જેની વધવા અને ઘટવા વિશેની વાત આપણે સમજ્યા. બરાબર? આનો ઉપયોગ ક્યાં આવશે? આનો ઉપયોગ તમારે JEE ના દાખલા કાં તો બહારના કોઈ MCQ સોલ્વ કરવા હશે ત્યારે, અને એ સિવાય 12મા ધોરણની અંદર એક નાનકડું એવું સ્ટેપ આવશે
એક વિકલનના દાખલામાં અને એક ત્રિકોણમિતિય પ્રતિવિધેયના દાખલાની અંદર અસમતા બતાવવાની આવશે ત્યારે આની જરૂર પડશે, બાકી ક્યાંય જરૂર પડતી નથી. ઓકે, એટલે યાદ રાખજો. શું યાદ રાખશો? કે અસમતા એની એ જ રહે. અસમતા એની એ જ એટલે તમને ખ્યાલ આવે છે ને કે લેસ ધેન હોય તો લેસ ધેન જ રહે, લેસ ધેન ની અસમતા હોય તો લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ જે હોય તે. લેસ ધેન ના લેસ ધેન એટલે અસમતા એની જ રહેતી હોય. લેસ ધેન ની લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાં તો લેસ ધેન. ગ્રેટર ધેન છે તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કાં તો ગ્રેટર ધેન રહેતી હોય. એટલે અસમતા બદલાય નહીં. અસમતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એને વધતું વિધેય કહેવાય છે. અને લેસ ધેન હોય તો સામે ગ્રેટર ધેન અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થતું હોય. અહીંયા ગ્રેટર ધેન હોય તો સામે લેસ ધેન અથવા ઇક્વલ ટુ થતું હોય તો એવા સંજોગોમાં આને ઘટતું વિધેય કહેવાશે. આને કયું વિધેય કહેવાય? ઘટતું. એટલે કે અસમતામાં ફેરફાર થાય, ફેરફાર એટલે બદલાઈ જાય, બરાબર, તેને ઘટતું વિધેય કહેવાય. અને અસમતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એને વધતું વિધેય કહેવાય. આ વસ્તુ બરાબર યાદ રાખજો. એની જરૂર તમારે 110% પડવાની છે. બીજી વસ્તુ, આ cos એ પહેલા અને બીજામાં ઘટે છે. cos પહેલા અને બીજામાં ઘટે છે, જ્યારે sin છે તે બીજા અને ત્રીજામાં ઘટે છે, બરાબર. અને sec અને cosec તો આની ઉપરથી તમે લખશો. tan અને cot એ તો સ્વીકારી લેવાના છે કે tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે અને cot એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે. ઓકે, એટલે આપણે એક આ ટોપિક બાકી રાખેલો એના વિશેની વાત આપણી ચોપડીમાં થિયરીમાં કરેલી છે. આપણી ચોપડીની અંદર થિયરીમાં કરેલી છે, પણ એના કોઈ દાખલા વિશે કોઈ આ લોકોએ વાત કરી નથી, બરાબર. આનો ઉપયોગ તમારા JEE ની અંદર થઈ શકે એ સિવાય બીજે ક્યાંય થતો નથી. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે આલેખોની વાત કરીએ. આપણે છેલ્લો એક ટોપિક બાકી હતો આલેખ વિશે. આલેખોની આપણે ક્યાંય જરૂર પડી નથી આખા ચેપ્ટરમાં, પણ તમારા નોલેજ માટે આલેખો કેવા હોવા જોઈએ, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, એમનો આકાર કેવો છે એ પણ તમારામાં થોડુંક નોલેજ હોવું જોઈએ. તો સાઇન વિધેયનો આલેખ, તમે આ સાઇન વિધેયનો આલેખ છે. તમને ખ્યાલ છે કે સાઇન 0 ની કિંમત 0 થાય, સાઇન π/2 ની કિંમત 1 થવાની છે. સાઇન π/2 એટલે અહીંયા x અક્ષ ઉપર, આ x અક્ષ ઉપર કેવા બિંદુઓ આવશે? 0, π/2, π, 3π/2, અહીંયા 2π, એવા બધા બિંદુ અહીંયા આવશે, બરાબર. અને એવા જ પાછા નેગેટિવ સાઈડમાં આવશે, -π/2, -π, -3π/2, -2π, એ રીતે. હવે sin 0 ની કિંમત 0, sin π/2 ની કિંમત 1, sin π ની કિંમત 0, 3π/2 ની પાછી -1. એટલે આની પરથી એક વસ્તુ એવી પણ નક્કી થઈ શકે કે sin નો વિસ્તાર હંમેશા -1 થી 1 છે. એટલે કે sin નો આલેખ હંમેશા -1 થી 1 ની વચ્ચે જ રહેવાનો છે. તો આ sin વિધેયનો આલેખ છે. sin વિધેયનો આલેખનો આકાર આ રીતનો હોઈ શકે, બરાબર. આ બધા આલેખો એક વખત તમારે ચોપડામાં દોરવાના છે, બરાબર, કે જેથી કરી કે તમને ખ્યાલ આવે. આ cos વિધેયનો આલેખ. cos વિધેયના આલેખમાં cos 0 ની કિંમત 1 થાય છે, એટલે આ આલેખ અહીંથી આ રીતે આવે છે. જ્યારે અહીંયા cos 0 ની sin 0 ની કિંમત 0 થાય છે, એટલે sin વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી નીકળે છે. ઓકે, આ sin વિધેયનો આલેખ આ રીતે. જ્યારે cos વિધેયનો આલેખ અહીંથી સ્ટાર્ટ થાય છે, જો, બરાબર, 1 થી સ્ટાર્ટ થાય છે, આ રીતે 1 થી આ રીતે આવે છે. આ cos વિધેયનો આલેખ છે. અને
cos પાઈ ની કિંમત -1 થાય એટલે અહીંયા -1. તમારે પ્રેક્ટિકલી આલેખ દોરવો હોય તો દોરી શકાય બધા આલેખો. આ રીતે કોઠો બનાવવાનો, x અક્ષ, y અક્ષ, અહીંયા બધી કિંમતો 0, π/2, પાઈ, 3π/2, પછી -π/2, આ બધી કિંમતો શોધીને આલેખની અંદર બધા બિંદુઓનું નિરૂપણ કરો અને બિંદુઓને જોઈન્ટ કરવામાં આવે તો તમને પ્રોપર આલેખ તમારે દોરવો હોય તો દોરી શકાય છે. પણ એની કોઈ જરૂર આપણને પડતી નથી એટલે આપણે વાત કરી નથી. ઓકે, એટલે આ છે sin વિધેયનો આલેખ અને આ cos વિધેયનો આલેખ. એક જ વસ્તુ યાદ રાખજો, sin વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી નીકળે છે, cos વિધેયનો આલેખ ઉપરનો જે વંશ છે એમાંથી આ રીતે નીકળે છે. આ tan વિધેયનો આલેખ છે. આ tan વિધેયનો આલેખ y = tan x. આ tan વિધેયનો આલેખ એ આ રીતનો છે. કેમ? કારણ કે π/2 આગળ વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. tan 90 ની કિંમત તમે વિચારો, sin 90 cos 90, cos 90 ની કિંમત 0 એટલે છેદ 0 એટલે પદ અવ્યાખ્યાયિત. તો tan વિધેયનો આલેખ આ રીતનો આકાર ધરાવે છે. આ રીતના આકારમાં જાય છે. પણ એ π/2 આગળથી વિધેયનો આલેખ કેવો થાય છે? તૂટી જાય છે. π/2 આગળ વિધેયનો આલેખ તૂટી જાય છે કારણ કે tan π/2 અવ્યાખ્યાયિત છે. એ જ રીતે 3π/2 આગળ પણ વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય એટલે કે બિંદુઓને જોઈન્ટ કરવામાં આવે તો આ રીતનો આલેખ થાય. એ જ રીતનો ઋણ દિશામાં. અને આ જે આલેખ છે એ cot વિધેયનો આલેખ છે. ચોથો જે આલેખ છે તે cot x નો આલેખ. y = cot x. cot x નો જે આલેખ છે તે આના કરતા વિરુદ્ધ છે. જો tan નો આલેખ આમથી આમ જાય છે, આ રીતે છે, આ રીતનો આકાર છે એનો. જો જ્યારે આનો આ રીતે છે, બરાબર? કારણ કે એમાં cot પાઈ ની કિંમત અવ્યાખ્યાયિત થાય, cot 0 ની કિંમત અવ્યાખ્યાયિત થાય, cot 2π ની કિંમત અવ્યાખ્યાયિત થાય એટલે ત્યાં તૂટક રેખા આવશે. ઓકે, તો આપણા આ ચાર વિધેયના આલેખો sin, cos, tan, cot. બીજી એક વસ્તુ કે આપણો જે sin વિધેય છે એનો આલેખ તમે જુઓ, કોઈ પણ જગ્યાએથી તમે આલેખ દોરવાનો ચાલુ કરો તો પેન્સિલ ઉપાડવાની જરૂર પડતી નથી. પેન્સિલ પેન ઉપાડ્યા વગર જ દોરી શકાય ને. જો આખો આ રીતે. મારે ક્યાંય પેન્સિલ ઉપાડવાની જરૂર પડે? પેન ઉપાડવાની નથી પડતી. તો આ વિધેયને સતત વિધેય કહેવાય. આવા વિધેયને કયું વિધેય કહેવાય? સતત, કન્ટિન્યુઅસ ફંક્શન છે. એ રીતે cos વિધેય પણ જુઓ, cos વિધેય માટે પણ કન્ટિન્યુઅસ ફંક્શન છે. જ્યારે tan વિધેય એ અહીંથી હું સ્ટાર્ટ કરું દોરવાનું, આ રીતે દોરવાનું સ્ટાર્ટ કરી જુઓ. ઓકે, આટલા ભાગમાં તો -π/2 થી +π/2 માં જ સતત છે. દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત નથી. tan અને cot એ દરેક વાસ્તવિક સંખ્યાઓ માટે સતત નથી. એ કોઈ ચોક્કસ અંતરાલ, કયો અંતરાલ? -π/2 થી +π/2 માં સતત છે, 3π/2 થી π/2 માં સતત છે, પણ બધા માટે સતત છે નહીં. જ્યારે આ જુઓ સતત છે, દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ઓકે, એટલે આ પણ એક વસ્તુ તમે ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ, sin 0 ની કિંમત 0 અને આ π/2 એ 1, પાઈ એ 0 અને 3π/2 એ -1 અને 2π એ 0. તો આ 0 થી સ્ટાર્ટ કરીને આલેખ અહીંથી તે છેક અહીં સુધી આવે એટલે એક આવર્તમાન થયું કહેવાય. કયો શબ્દ? આવર્તમાન. એક 0 થી π/2 એટલે કે આખું એક ચક્ર પૂરો થયું કહેવાય એકમ વર્તુળ ઉપર. એટલે આને એક આવર્તમાન થયું કહેવાય. પછી એ રીતે બીજું આવર્તમાન, એ રીતે ત્રીજું આવર્તમાન આયા કરે. બરાબર? આમાં પણ આ sin cos 0 ની કિંમત 1 એટલે અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી આવે એટલે એને એક આવર્તમાન કર્યું એમ કહેવાય. tan એ પણ, tan નું આવર્તમાન આટલું, આ એનું એક આવર્તમાન, આ એનું બીજું આવર્તમાન, એ રીતે. બરાબર? તો આ પણ એક શબ્દ છે આવર્તમાન. એટલે શું? આવર્તમાનના પણ MCQ આવશે તો હું તમને કહીશ. અત્યારે કરવાના નથી કારણ કે આપણી ચોપડીમાં છે નહીં. બરાબર?
એટલે આ ચાર આલેખોની મારે વાત કરવાની બાકી હતી, એ કરી. હવે સેક અને કોસેકનો આલેખ દોરું અને એના વિશે તમને કહું. હવે આપણે બીજા બે વિધેયના આલેખ જોઈએ. કયું? કોસેક એક્સ અને સેક એક્સ. હવે આ કોસેક અને સેકનો જે આલેખ છે એ કયા પ્રકારનો? તો મેં તમને યાદ કરો, સેક એક્સ માટે આવું કંઈક લખાયેલું કે સેક એક્સનો વિસ્તાર સેક અને કોસેક એ બંનેના વિસ્તાર r -1 થી 1 છે. એટલે આનો અર્થ એવો થયો કહેવાય કે સેક અને કોસેકની કિંમત -1 અને 1 એની વચ્ચેની ના હોય, એની વચ્ચેની હશે નહીં. 1 થી શરૂ કરીને અનંત સુધી જશે અને -1 થી શરૂ કરીને ઋણ સંખ્યા સુધી હશે. બરાબર? આ સેક અને કોસેકની કિંમતો આવી હોય છે. તો એનો જે ગ્રાફ છે એ તમે જોઈ શકો છો કે આ 1 અને આ -1 એની વચ્ચેનો આટલો ભાગ આવતો નથી. અને cos 0 ની કિંમત 1 થાય, cos 0 ની કિંમત 1 થાય તો sec 0 ની કિંમત એ 1 થઈ જવાની અને એ π/2 આગળ અવ્યાખ્યાયિત થઈ જશે. કારણ કે cos π/2 0 થાય તો sec π/2 સ્વાભાવિક છે કે અવ્યાખ્યાયિત થઈ જવાનું. એટલે કે એનો ગ્રાફ એ સતત થવાનો નથી, સતત વિધેય નથી થવાનો. એ π/2 આગળ અને આ બાજુ -π/2 આગળ એ વિધેય કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે આ sec x નો ગ્રાફ આ ચરણની અંદર -π/2 થી +π/2 માં, આ π/2 થી π ની અંદર આ રીતે આવશે, π/2 થી π, બરાબર? 0 થી π/2, π/2 થી પછી આગળ જઈએ એ રીતે આ બાજુ ઋણ દિશામાં પણ આપણે આવી શકીએ. બરાબર? કારણ કે અહીંયા વચ્ચે π/2, પછી અહીંયા અહીંયા π આવશે અને અહીંયા 3π/2 આવશે, 3π/2 આવશે. ઓકે, તો 3π/2 એ અવ્યાખ્યાયિત થઈ જશે. એ રીતે ઋણ દિશામાં પણ π/2, -π/2, -π અને -3π/2. ઓકે, આ રીતે. તો આ sec x નો આલેખ આ રીતે થશે. અને cosec x નો આલેખ, cosec x ની અંદર sin 0 ની કિંમત 0 અને sin π ની કિંમત 0 થાય એટલે cosec π ની કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય. cosec π ની કિંમત કેવી થઈ જવાની? અવ્યાખ્યાયિત. એટલે એનો જે ગ્રાફ છે એ π આગળથી આ રીતે તૂટી જશે. π, 2π, 4π, બરાબર? એ બધી જગ્યાએથી એનો આલેખ શું થઈ જવાનો? તૂટી જવાનો છે. તો આ cosec x નો આલેખ અને આ sec x નો આલેખ. ઓકે, ટૂંકમાં તમારે 6 વિધેયોના જે આલેખ છે એ એકલા યાદ રાખવાના છે. ક્યાંય આલેખ દોરવાનું પૂછાતું નથી, ક્યાંય કોઈ પણ પ્રકારનો આલેખ દોરવાનું પૂછાતું નથી. એક માત્ર એનો ઉપયોગ કંઈક 12 સાયન્સની અંદર આપણે આવવાનો છે, એના હેતુસર આપણે યાદ રાખવાનો છે. ઓકે, તો ફરીથી કહી દઉં છું, સાઇન વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય આ રીતે, આ સાઇન વિધેયનો આલેખ છે. cos વિધેયનો આલેખ અહીંયા 1 માંથી પસાર થશે એટલે આ રીતે આવશે. આ cos વિધેયનો આલેખ, જ્યારે sin વિધેયનો આલેખ આ રીતે ઉગમ બિંદુમાંથી નીકળે. tan વિધેયનો આલેખ, આ રીતે છે, બરાબર? જ્યારે cot વિધેયનો આલેખ એ આ રીતે છે. તો તમારે ખાલી આટલું ટૂંકમાં કે એમના શેપ યાદ રાખે, એમના આકાર યાદ રાખવાના છે. અને cosec અને sec વિધેયના આલેખ આ રીતે છે. ક્લિયર? તો હવે આપણું અહીંયા ચેપ્ટરને પૂર્ણ થયું એવું કહી શકાય. ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું, બરાબર? એટલે આપણે પહેલા વધતું અને ઘટતું વિધેય જોયું કે કયા ચરણમાં વિધેય વધે છે, કયા ચરણમાં ઘટે છે એની વાત કરી અને આલેખોની વાત કરી લીધી. ઓકે, હવે બીજી એક વાત કરવી છે, વિસ્તાર શોધવાના દાખલા. બરાબર? આમ તો પૂછાતા નથી પરીક્ષાની અંદર, પણ તમને કહું કે કોઈ પણ વિધેયનો વિસ્તાર કેવી રીતે શોધાય. કોઈ પણ વિધેયનો વિસ્તાર, તો વિધેયનો વિસ્તાર શોધવા માટે
તમને ખ્યાલ છે કે સાઇન વિધેયનો વિસ્તાર એ -1 થી 1. ઓકે, એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અને જ્યારે સ્ક્વેર કરવામાં આવે ત્યારે એનો વિસ્તાર 0 થી 1 થઈ જશે. જ્યારે સ્ક્વેર કરીએ ત્યારે એનો વિસ્તાર કયો થઈ જાય? 0 થી 1. તો આ રીતે કોસની પણ આ જ રીતે વાત છે. તો કેવા પ્રકારના દાખલા હોઈ શકે વિસ્તાર શોધોના એની વાત કરું. જેમ કે તમારી જોડે આ રીતે રકમ છે 3 sin 2x - 1. આ વિધેયનો વિસ્તાર શોધો. બરાબર, તો આ sin 2x એટલે sin થીટા થયો કહેવાય. sin નો વિસ્તાર તમને ખબર છે -1 થી 1 થવાનો, એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 2x is less than or equal to 1. sin વિધેયનો વિસ્તાર -1 થી 1. પહેલા ગુણાકારની ક્રિયા થાય, બરાબર, પછી ઉમેરવાની અથવા તો બાદબાકીની ક્રિયા થાય. તો sin 2x ની આગળ ગુણાકારમાં કઈ સંખ્યા છે? 3. તો આખી અસમતાનો 3 વડે ગુણાકાર કરીશું. તો આખી અસમતાનો 3 વડે ગુણાકાર કરીએ તો -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 sin 2x is less than or equal to 3. પછી -1 છે તો આખી અસમતાની અંદર -1 બાદ કરી દઈશું, એટલે 1 બાદ કરી દઈએ તો -3 -1 is less than or equal to sin 2x -1 less than or equal to 3 -1. -3 -1 એટલે -4 is less than or equal to 3 sin 2x -1 is less than or equal to 2. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે આપણી આ જે રકમ છે એ રકમ એટલે કે આ વિધેય એનો વિસ્તાર -4 થી 2 થયો તેમ કહેવાય. એટલે આ વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -4 થી 2. આ પ્રકારના દાખલા પહેલા આપેલા હતા, અત્યારે ચોપડીમાં આપ્યા નથી. 2 - cos x આ વિધેયનો વિસ્તાર શોધવો છે મારે. શેનો દાખલો છે? cos નો. તો cos વિધેયનો વિસ્તાર -1 થી 1, એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. પહેલા ગુણાકારની ક્રિયા થશે તો માઇનસ કોસની આગળ માઇનસ છે એટલે કોસની આગળ કંઈ જ નથી એટલે -1 કહેવાશે. તો માઇનસ વડે ગુણાકાર કરી દઈએ તો માઇનસ વડે ગુણાકાર કરવામાં આવે. આગળ બધે માટેનું ચિહ્ન કરજો ભાઈ, નહીં તો મુશ્કેલી મુકાશો. ઓકે, તો માઇનસ વડે ગુણાકાર કરીએ તો અસમતા બદલાઈ જાય. આ એક નિયમ છે. કોઈ પણ અસમતા હોય, દાખલા તરીકે x લેસ ધેન 3 લખ્યા છે, આની બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવામાં આવે તો -x is greater than -3. અસમતા ચેન્જ થઈ જાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન ને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. ક્યારે? માઇનસ વડે ગુણાકાર કરીએ ત્યારે. તો હું આખી અસમતાનો માઇનસ વડે ગુણાકાર કરું. -1 માઇનસ એટલે +1 is greater than or equal to minus cos x is greater than or equal to -1. અસમતાને ઉલટાઈ દઉં તો -1 less than or equal to minus cos x is less than or equal to 1. હવે કેટલા ઉમેરી દેવાના? 2. હું 2 ઉમેરી દઉં તો 2 - 1 is less than or equal to 2 minus cos x is less than or equal to 2 plus 1. 2 minus 1 એટલે 1 is less than or equal to 2 minus cos x is less than or equal to 3. એટલે આ વિધેયનો વિસ્તાર એ કયો થયો કહેવાય? 1 થી 3. ઓકે, tan અને cot ના આપણે દાખલા નથી લેતા કારણ કે tan અને cot એ એનો વિસ્તાર r છે એટલે એની કોઈ જરૂર છે નહીં. sec અને cosec નો દાખલો લઈએ. ધારો કે આ રીતે છે
3 માઇનસ 2 સેક સ્ક્વેર એક્સ એનો વિસ્તાર શોધો. 3 માઇનસ 2 સેક સ્ક્વેર એક્સ નો વિસ્તાર શોધવો છે. તો પહેલા હું સેક સ્ક્વેર એક્સ વિશે વાત કરું તો સેક એક્સ નો વિસ્તાર આપણે જાણીએ છીએ -1 sec x is belongs to r minus open interval -1 1 થવાનું. એટલે કે sec x ની કિંમત એ -1 કરતા નાની, sec x ની કિંમત એટલે કે માટે sec x ની કિંમત એ -1 કરતા નાની હોઈ શકે અને 1 કરતા મોટી. તો એની ઉપરથી sec square x is greater than or equal to 1. એટલે કે sec x નો વિસ્તાર -1 થી 1 સિવાયનો, વિચારો અહીંયા આ -1 અને આ 1 એની સિવાયનો, તો હું આ બધી ઋણ સંખ્યા હશે એનો વર્ગ કરી દઉં તે ધન સંખ્યામાં રૂપાંતર થાય કે ના થાય? એટલે -1 થી નાની સંખ્યાઓ આ બધી જે ઋણ સંખ્યા છે એનો વર્ગ કરી દઈએ કે બધી શેમાં રૂપાંતર થઈ જવાની? ધનમાં. એટલે sec square x is greater than or equal to 1. બરાબર? તો જ્યારે પણ વર્ગ આવે તો આ રીતે માઇનસ સંખ્યાઓ પ્લસમાં રૂપાંતર થઈ જાય. હવે -2 વડે ગુણાકાર કરી દઉં તો -2 sec square x is greater than or equal to છે તો હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે. ગ્રેટર ધેન છે તો શું થઈ જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે 3 ઉમેરી દઈએ આખી અસમતાની અંદર, 3 ઉમેરીએ એટલે 3 - 2 sec square x is less than or equal to 3 - 2. એટલે કે 3 - 2 sec square x is less than or equal to 1. એટલે કે એ આખું પદ એક અથવા એક કરતા કેવી સંખ્યાઓ થઈ? નાની સંખ્યાઓ થઈ. એટલે કે 3 - 2 sec square x ની કિંમત એક અથવા એક કરતા કેવી થઈ? નાની થઈ કહેવાય. એટલે કે એનો જે વિસ્તાર છે 1 થી શરૂ કરીને નાની સંખ્યાઓ, 1 થી શરૂ કરીને નાની સંખ્યાઓ એટલે -∞ થી 1. એટલે કે આ વિધેયનો વિસ્તાર એ -∞ થી 1. ઓકે, તો આવા ઘણા બધા દાખલા આપણે વિચારી શકીએ છીએ. દાખલા તરીકે આવો દાખલો sin અને cos માં સ્ક્વેર માટે પણ બની શકે કે જેમ કે 3 - 2 sin square x. તો sin square x છે તેનો વિસ્તાર 0 થી 1 હોઈ શકે. એટલે 0 less than or equal to sin square x less than or equal to 1. હવે -2 જોડે ગુણાકાર કરીએ તો 0 greater than or equal to -2 sin square x is greater than or equal to -2. હવે આ પદને ઉલટાઈ દઈશું તો -2 less than or equal to -2 sin square x less than or equal to 0. હવે એમાં 1 ઉમેરી દઈએ એટલે 1 - 2 less than or equal to 1 - 2 sin square x less than or equal to 0 plus 1. એટલે કે -1 less than or equal to 1 - 2 sin square x less than or equal to 1. એટલે કે આ વિધેયનો વિસ્તાર એ કયો આવ્યો કહેવાય? તો -1 થી 1. -1 થી 1. ક્લિયર? તો કોઈ પણ દાખલો આપણે વિધેયના વિસ્તારનો બનાવી શકાય છે. માનાંકના પણ દાખલા છે, બોક્સના પણ દાખલા છે, ઘણા બધા દાખલા છે. બરાબર? એ જ્યારે આપણે વાત કરીશું ત્યારની વાત ત્યારે, અત્યારે આપણા સિલેબસમાં એ વસ્તુ છે નહીં. તો આ સાથે આપણું અહીંયા ત્રીજું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયની આપણે સંપૂર્ણ વાત અહીંયા કરી દીધેલી છે. કોઈ પણ હવે ભવિષ્યમાં આપણે જ્યારે વાત કરીશું ત્યારે JEE ને અનુરૂપ વાતો કરીશું. બાકી NCERT ની ચોપડીમાં કંઈ રહેતું નથી.
ટૂંકમાં જે કંઈ મેં થિયરીઓની વાત કરી છે થિયરીનું તમે અવારનવાર એનું રિવિઝન કરતા રહેજો. સ્વાધ્યાય 3.1, 3.2, સ્વાધ્યાય 3.3, 3.4, 3.5 ને સ્વાધ્યાય 3 અને ઉદાહરણો બધાનું દર 15 દિવસે અથવા તો મહિનામાં એક વખત એનું યોગ્ય રીતે રિવિઝન કરજો કે જેથી કરીને ભૂલાઈ જવાય નહીં. ઓકે સ્ટુડન્ટ, તો આજે મારે તમારી જો ગ્રાફ વિશે વાત કરવી હતી, વિધેયનો વિસ્તાર એટલે શું અને વધતા અને ઘટતા વિધેયની વાત કરવી હતી. ઓકે, તો વધતા અને ઘટતા વિધેય યાદ રાખજો, આલેખોના આકાર યાદ રાખજો અને આવા વિસ્તાર સૂત્રોના થોડા દાખલા યાદ રાખજો અને આ બધી વસ્તુ એકવાર લખી કાઢજો. ઓકે સ્ટુડન્ટ, હવે આવતી વખતે નવું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે સ્ટુડન્ટ, બાય.